કઈ રીતના? સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા. કોઈ પર્સનલ કોઈ વ્યક્તિ સાથે એવી રીતનું વર્તન ક્યારેય કરવામાં નથી આવતું. ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છે, પારિવારિક વાતાવરણમાં કામ કરતી પાર્ટી છે. દરેકને એક સરખું મહત્વ અપાઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ અપાતું હતું અને ભવિષ્યમાં પણ અપાશે. એટલે એ વાત સાવ ખોટી છે, એ વાતને હું ડિનાય કરું છું. અને રહી વાત લીલુબેનના પ્રશ્નની, તો લીલુબેન સાથે જે તે વખતે જે કાંઈ એમના પ્રશ્નો હતા કે કાંઈ નાની મોટી ગેરસમજણ હતી એ બધી દૂર થઈ ગયેલ છે. એ વાતને આજે કોઈ રીતે જોવામાં આવે એ યોગ્ય એટલે નથી કે એમના તમામ વસ્તુ જે છે એમનો વાત હતી એ ક્લિયરિટી થઈ ગયેલી છે. માધવભાઈ, અગાઉ મેયરે પણ આ જ શબ્દો કીધા હતા કે મહિલા પદાધિકારીઓ છે તેમને અવગણના કરવામાં આવે છે, વારંવાર પક્ષમાં તેમની અવગણના થાય. હવે પાછા નીલુબેને દીધું એટલે બે મહિલાઓએ ખુલી. ક્યારેય આવી રીતનું બન્યું નથી. હું પોતે આજે મારા પરિવારની ત્રીજી પેઢી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે. તો ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા માતૃશક્તિને પૂર્ણ મહત્વ, પૂરતું માન સન્માન પૂરું આપેલું જ છે. એટલે આવી વાત ક્યારેય હોઈ શકે નહીં અને એવું ક્યારેય બનશે પણ મને મીડિયાના માધ્યમ દ્વારા જ આ વાત મળી. સવારે એક કાર્યક્રમ હતો, એમાં મારી સાથે જ અમે છૂટા પડતી વખતે મેં જ એમની સાથે વાત કરી હતી. ત્યારે એમને જે મારી સાથે વાત કરી એ મુજબ એમના મનમાં કોઈ આવી વાત હતી નહીં. જે કઈ ક્લેરિટીઓ થઈ ગઈ છે એનાથી એ એકદમ સંતુષ્ટ હતા અને મારી સાથે વાત કરીને પછી જ હું છૂટો પડ્યો. પછી એમણે મીડિયા સાથે જે વાત કરી એમાં આપ કહો છો કે ભાવુક થઈ ગયા હતા, તો એ હવે કયા પ્રશ્નને કારણે ભાવુક થઈ ગયા એ એમને મેં ફોન કરેલો છે. વાત નથી થઈ પણ એમની સાથે હું વાત કરી અને એ વાત પણ હું જાણી લઈશ. એ વાતમાં તથ્ય એટલે નથી કે ક્યારેક બોલવામાં કોઈનો ઊંચો અવાજ હોય તો એનો મતલબ એ નથી કે એ કઈ માથાકૂટ થઈ. એ શાંતિથી કોઈ પણ પ્રશ્ન હશે એની વિશે ચર્ચા થઈ હતી. મારી સુધી પણ આપ કહો છો એમ વાત આવી હતી, પણ મેં તપાસ કરી તો એમાં એવું કશું હતું નહીં. એ નોર્મલ જે કોર્પોરેશનના પ્રશ્નો હોય એ માટેની ચર્ચા હતી. લીલુબેનનું કેવું એવું છે કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમની ચેમ્બરમાંથી આદેશ ગયો હતો કે આ બે જે ડ્રાઈવર છે એમને દૂર કરવામાં આવે અને દૂર પણ કરી દેવામાં આવ્યા છે. તો હકીકત શું આમાં? મને જે મારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈને ત્યાંથી કોઈ આદેશ કરવામાં નથી આવ્યા. આ ડ્રાઈવરની જે પ્રક્રિયા છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતી હોય છે અને એના જે કોન્ટ્રાક્ટર હોય એ આ પ્રક્રિયાના ભાગ રૂપે કરતા હોય છે. એમાં ડ્રાઈવરની ડ્યુટીઓ બદલાતી રહેતી હોય છે. આ એક નોર્મલ પ્રક્રિયા હતી. એટલે એ મારી સુધી જે વાત આવી છે એ મુજબ એ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી પ્રક્રિયા નોર્મલ